નમસ્કાર. અમે આ નવો પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ, જીવન અને જ્યોતિષ. જ્યોતિષ અમે તમને શીખવાડવાના નથી. કુંડલી કેવી રીતે બનાવવી કે ગ્રહોની દશાઓ જોવી એ બધું અમે અહીં વાત કરવાના નથી. જીવનમાં જ્યોતિષ કઈ રીતે ઉપયોગી થઈ શકે અને જ્યોતિષ દ્વારા તમે જીવનને કઈ રીતે સમજી શકો એ વિશે અમે અહીં વાત કરીશું. મારી મિત્ર જ્યોતિ ભટ્ટ, અમે લોકો છેલ્લા 30 વર્ષથી મિત્રો છીએ અને છેલ્લા 22 વર્ષથી જ્યોતિએ જ્યોતિષ શીખવાનું શરૂ કર્યું છે અને કેપી તેમજ વૈદિક પદ્ધતિમાં એનો ખાસો ઊંડો અભ્યાસ છે ને હવે તો એ શીખવાડી પણ રહી છે લોકોને. એણે જ્યારે શીખવાનું શરૂ કર્યું ત્યારે મને ઘણા બધા સવાલો ને ઘણા બધા પ્રશ્નો હતા કે જ્યોતિષમાં શા માટે શ્રદ્ધા રાખવી જોઈએ, જ્યોતિષ કુંડલી જોઈને તમે કઈ રીતે જીવનને બદલી શકો કે ના બદલી શકો. એક પત્રકાર તરીકે મેં એટલા બધા સવાલો પૂછ્યા છે કે વાત ન પૂછો. પણ એ બધા જ સવાલોના એણે એટલા સરળ ભાષામાં અને લોજિકલી જવાબ આપ્યા છે કે મને ઘણીવાર થતું કે આ વિશે લખવું જોઈએ અથવા તો આ લોકો સુધી પહોંચાડવું જોઈએ. ત્યારે તો બીજા કોઈ આવા પોડકાસ્ટ હતા નહીં ને હવે પોડકાસ્ટ દ્વારા આ થઈ શકે છે, તો અમે આ શરૂઆત કરી છે. આશા રાખી કે તમને પણ ગમશે અને તમારા પણ જે કોઈ સવાલો અને પ્રશ્નો હોય એ તમે અમને કોમેન્ટમાં પૂછશો તો એના પણ જવાબો અમે ચોક્કસ જ અહીં આપવાનો પ્રયત્ન કરીશું. તો જ્યોતિ, આપણે પહેલાં તો જે મારો પ્રશ્ન પહેલાં પણ હતો કે ઘણા બધા લોકોને જ્યોતિષમાં શ્રદ્ધા કે વિશ્વાસ નથી બેસતો, તો જ્યોતિષ એટલે શું અને કુંડલીની શું જરૂર હોય છે એ તું કહે, અને તને પણ આમાં કઈ રીતે રસ પડ્યો એની પણ વાત તું વણી લેજે એમાં. હા, જ્યોતિષ મારા ઘરે એકવાર પેમ્પલેટ આવ્યું કે જ્યોતિષના વર્ગો શરૂ થઈ રહ્યા છે. મેં વાંચ્યું, મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. મને એમ થયું કે ચાલો કંઈક નોલેજ જ લેવાનું છે તો આપણે શીખવાનું શરૂ કરીએ. એટલે હું એઝ એ ક્યુરિયોસિટીથી મેં શીખવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો એમ લાગતું હતું કે આ હશે કાંઈ, કે એટલો બધો વિશ્વાસ નહોતો, એટલે એટલી બધી શ્રદ્ધા પણ નહોતી. પણ ધીરે ધીરે જેમ જેમ એમાં હું આગળ વધતી ગઈ અને એ જે કુંડલી ને એ બધી વસ્તુ વિશે જાણતી ગઈ અને એ વસ્તુ જ્યારે મેં મારા જીવનમાં અપ્લાય કરવાનું શરૂ કર્યું ત્યારે મને એ વસ્તુ પર વધારે વધારે વિશ્વાસ આવતો ગયો. હા, મને યાદ છે કે ત્યારે જે શરૂઆત કરી ત્યારે મેં તને આ બધા બી પ્રશ્નો પૂછ્યા હતા અને ત્યારે તે તારા જીવન વિશે વાત કરી હતી. પણ પછી એમાં ઊંડા ઉતરવાની જરૂર તને ક્યારે લાગી? એટલે આપણે એને સરળ શબ્દોમાં સમજીએ કે આપણે ઘરમાં કોઈ વસ્તુ લાવ્યા, પછી ઇલેક્ટ્રોનિક્સ હોય કે કોઈ પણ વસ્તુ હોય, તો એ વસ્તુ લાવીએ ત્યારે આપણે જાણીએ છીએ કે એની સાથે એક મેન્યુઅલ આવે. એ મેન્યુઅલમાં બધી જ ઇન્સ્ટ્રક્શનો આપી દીધી હોય કે એ વસ્તુને તમારે કઈ રીતે વાપરવાની છે, એને કઈ રીતે મેન્ટેન કરવાની છે, એમાં કઈ રીતે એના જે પ્રોબ્લેમ્સ છે એને મિનિમાઇઝ કરશો તો વધુ ને વધુ એ તમને ઇફેક્ટિવલી કામ આપશે. સેમ એ જ રીતે જે આપણી કુંડલી છે એ આપણા જીવનનું મેન્યુઅલ છે. વાહ. એની અંદર દરેકે દરેક ઇન્સ્ટ્રક્શન આપેલી છે, દરેકે દરેક સંબંધોની, અચ્છા, દરેકે દરેક ભૌતિક વસ્તુઓની. તમને જે વસ્તુ મળવાની છે, કઈ વસ્તુ નથી મળવાની, તમે ક્યાં તમારા જીવનમાં કઈ કઈ ઘટનાઓ ઘટશે, કઈ ઘટનાઓ નહીં ઘટે, ક્યાં તમને સફળતા મળશે, ક્યાં તમને નિષ્ફળતા મળશે, આ બધું જ એ મેન્યુઅલમાં લખાઈને આવી ગયું છે. આપણે ફક્ત એ મેન્યુઅલને ફોલો કરવાનું છે. એટલે કે એ કુંડલી પ્રમાણે આપણે આપણી લાઈફને અલાઈન કરવાની છે. તમે જેટલું એ કુંડલી પ્રમાણે તમારી લાઈફને અલાઈન કરશો એટલા તમારા પ્રોબ્લેમ્સને તમે મિનિમાઇઝ કરી શકશો. અને જેટલું તમે એ મેન્યુઅલથી અગેન્સ્ટ, જેમ કે તમે એ મેન્યુઅલમાં લખ્યું હોય કે ભાઈ તમારે આ વસ્તુને ડ્રાય રાખવાની છે, એને તમારે પાણી નથી નાખવાનું, તો તમે એ વસ્તુને એ રીતે જ વાપરશો. બરાબર. તમે નળ નીચે ચાલુ કરીને મૂકી દો, એ વસ્તુ ખતમ, બગડી જશે. તો એક્ઝેક્ટલી એ જ રીતે તમારી કુંડલી, તમારું જે મેન્યુઅલ છે એમાં જે પ્રમાણે તમને. પણ એ મેન્યુઅલ આવ્યું કેવી રીતે? મેન્યુઅલ આવ્યું કઈ રીતે? કુંડલી એ આપણા જન્મો જન્મના કર્મોનો નકશો છે. ઓકે. આપણે કયા જન્મમાં છે, આપણે એ બધું પાસ્ટ લાઈફ રિગ્રેશનમાં આપણે જાણીએ છીએ. એ બધી પણ ઘણી બધા હીલર્સ આ બધી વસ્તુઓ
આપણને કહેતા હોય છે. પણ જે કુંડલી છે એ બેઝિકલી આપણા કર્મોનો એક બેલેન્સ શીટ છે. એમાં આપણે શું ક્રેડિટ લાવ્યા છીએ, શું ડેબિટ લાવ્યા છીએ, ક્યાં આપણું બેલેન્સ છે અને ક્યાં ડેફિસિટ છે, આ બધી વસ્તુ એમાં લખાઈને આવી ગઈ છે. ઓકે. અને એ જે વસ્તુ છે એ આપણા કર્મોથી બની છે કે આપણે જે પ્રમાણે કર્મો કર્યા એ પ્રમાણે એની અંદર આપણું પ્રારબ્ધ લખાઈને આવ્યું. જેમ કે આપણા કર્મો, આપણે 3 પ્રકારના કર્મો હોય છે: સંચિત કર્મો, પ્રારબ્ધ કર્મો, ક્રિયામણ કર્મો. બરાબર. સંચિત કર્મો એ કર્મો છે જે દ્રઢ છે, દ્રઢ કર્મા છે, જે આપણે જન્મોજન્મથી આપણે કર્યા છે કર્મો, એ આપણા સંચિત કર્મોમાં આવે છે. અને એ સંચિત કર્મમાં જે કર્મ આપણા પાકી જાય છે, એટલે કે રાયપન કર્મા છે, એ આપણું પ્રારબ્ધ બનીને આપણી કુંડલીમાં આવે છે. ઓકે. અને જે ક્રિયામણ કર્મ છે એ આપણે કહીએ કે પ્રેઝન્ટ કર્મા છે, અને એમાં આપણને ફ્રી વિલ આપવામાં આવી છે. ઓકે. અને એક જ્યોતિષી તરીકે ફક્ત એ જે ફ્રી વિલનો પાર્ટ છે એમાં જ તમે ચેન્જીસ લાવી શકશો. અને સામેવાળાને એ પ્રમાણે ગાઈડ કરીને એના જીવનના જે પ્રોબ્લેમ છે એને મિનિમાઇઝ કરી શકશો. કારણ કે જે પ્રારબ્ધ કર્મ છે એના પોતાના જ કર્મો છે. એને લીધે એ વ્યક્તિ આજે જીવનમાં સફળ નિષ્ફળ જે છે એ પોતાને થકી જ છે. આપણે નોર્મલ જે હ્યુમન નેચર છે કે આપણે બીજાને બ્લેમ કરતા હોય છે કે મારા આ પ્રોબ્લેમનો જવાબદાર આ છે, આ સિચ્યુએશન છે, આ સંબંધો છે, એવું આપણે બ્લેમ કરી એ બહુ ઇઝી છે. પણ એકચ્યુઅલી આપણા પોતાના જ કર્મો છે જે આપણને અત્યારે આપણે એને ફેસ કરી રહ્યા છીએ. ઓકે. હા, એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ અંબાણીને ત્યાં જન્મ્યું અને કોઈ ત્યાં ગરીબને ત્યાં જન્મ્યું. બરાબર. તો એ શું કામ જન્મ્યું? એના જો પ્રશ્નો આ તું કે છે એમ કુંડલીમાં છે, એના કર્મો દ્વારા એ વ્યક્તિ ત્યાં જન્મે છે કે ઉછરે છે કે એને જે વ્યક્તિઓ મળે છે આજુબાજુ, બરાબર. એ પણ એનું પ્રારબ્ધ છે જ. ભાઈ, આજે એક સમય પર કેટલા જન્મો છે બાળકો? શું બધાના પ્રારબ્ધ સેમ હોય છે? નથી જોતા. નથી હોતા. પણ બધાની કુંડલી સેમ હોય છે. કુંડલી લગભગ બધાની સેમ હોય છે. અચ્છા. પણ આ વસ્તુને આપણે ડિટેલિંગમાં જોઈએ ત્યારે આપણને સમજાય છે કે ના, આમાં પણ ઘણો બધો ડિફરન્સ છે. ઓકે. એ તમે કેપી એસ્ટ્રોલોજી, જે વધારે માઇક્રો ને માઇન્યુટલી તમે વસ્તુને સમજી શકો છો. પણ જે તમે વાત કરી કે કોઈ વ્યક્તિ છે જે ખૂબ, આપણે કહીએ કે સદ્ધર ને સફળ માનવી છે, એના ઘરે જન્મ લીધો, અને કોઈ વ્યક્તિ છે એ ગરીબના ઘરે જન્મ લીધો, તો બેવની લાઈફ તો ડિફરન્ટ જ હશે. કારણ કે એ વ્યક્તિના ઋણાનુબંધ અને એના કર્મો અલગ છે. આજે તમારા જે કર્મો છે એ કર્મો જ તમને બતાવશે કે તમે કેટલા સફળ ને નિષ્ફળ થશો આગળ. કારણ કે કુંડલી એ શું છે? એક કુંડલી એક લેંગ્વેજ છે. એને એક જે ક્વોલિફાઈડ એસ્ટ્રોલોજર છે એ ડિકોડ કરશે. એ જસ્ટ તમને ટ્રાન્સલેટ કરીને તમારે કહેશે કે ભાઈ તમારી કુંડલીમાં શું લખ્યું છે, શું શું વસ્તુ તમને મળશે, શું શું નહીં મળે, કયા સંબંધો સફળ થશે, કયા સંબંધો નિષ્ફળ થશે, તમારું પ્રોફેશન, કરિયર, તમારું એજ્યુકેશન, તમારા રિલેશન, આ બધી જે બાબતો છે એમાં તમારું જીવન કેવું જશે એ ફક્ત તમને એક ટ્રાન્સલેશન કરીને તમને કહી શકશે. બાકી એમાં કોઈ ફેરફાર એ નહીં કરી શકે. તો પછી આ બધા ગ્રહો અને બધી પેલા આંગળીઓમાં બધા ગ્રહોની વીંટી પહેરાવે છે અને ઘણી બધી પૂજા કરીએ છે, એ બધાથી કંઈ ફરક પડે કે ન પડે? હું એમ નથી કહેતી કે બધું ખોટું છે કે નિરર્થક છે, એવું પણ નથી. તમે કોઈ ગ્રહને, પર્ટિક્યુલર ગ્રહને બળ આપવા માટે તમે વીંટી પહેરો કે એના નામનું નંગ કે સ્ટોન પહેરો, તમે એને બળ આપો છો. પણ તમે લોજિકલી વિચારો કે આજે જે પૃથ્વીની સાઇઝ છે એના કરતાં તો બીજા જે બધા શનિ, ગુરુ છે, નોર્મલી બધા ગુરુ પહેરતા હોય, ગુરુ પાસે 5 ગુરુ કારત્વ છે. તો જે ગુરુ ગ્રહ સૌથી મોટો ગ્રહ છે, એ તમારી 10 કેરેટની વીંટી છે, એ ગુરુ ગ્રહને શું હલાવી શકશે? એ રત્તી પર બી એનામાં કોઈ અસર નાખી શકે? ન જ નાખી શકે. હા, પણ તમે એક વીંટી પહેરીને માનસિક રીતે તમને એક ઓલું આવતું હોય સંતોષ કે ભાઈ મેં આ વીંટી પહેરી છે,
જેને લઈને હવે મારા જીવનમાં હવે બધું સારું થશે. એ જે વાઇબ્રેશન આવે છે અને એ તમને એક પોઝિટિવિટી તરફ લઈ જાય છે. બરાબર. તો એ રીતે ફરક પડે છે. તો આજે તો હવે એઆઈનો જમાનો છે, તો એઆઈના જમાનામાં જ્યોતિષ પાસે કેટલા લોકો આવી શકે અને એઆઈ દ્વારા પણ જ્યોતિષના સમાધાનો અથવા તો પ્રશ્નોના જવાબ મળી શકતા હોય છે. ગૂગલ પર હું કુંડલી મારી પૂછું તો એ મને જવાબ આપશે? જરૂર. એઆઈ પાસે દરેકે દરેક પ્રશ્નના જવાબ છે. ઓકે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આમ તો માણસે જ બનાવ્યું છે, માણસની બુદ્ધિનો જ આ એક આવિષ્કાર છે. હા. પણ જે એઆઈ છે એ તમને જરૂર બધા પ્રશ્નોના જવાબ હશે. આજે કોઈ છોકરું છે, કોઈ યંગ છે છોકરો એ જેને પૂછે કે ભાઈ મારું બ્રેકઅપ થઈ ગયું છે, અથવા તો આ રિલેશનશિપ મને ટોક્સિક ફીલ કરાવી રહી છે, કે આ સંબંધથી મને એક સફોકેશન થઈ રહ્યું છે, તો હું એને કઈ રીતે એમાંથી સોલ્વ કરી શકું, એ પ્રોબ્લેમ મારો કઈ રીતે સોલ્વ થશે? એઆઈ તમને બધા પ્રશ્નોના જવાબ આપી દેશે. એ તમને શું કહેશે? એ ટોક્સિક રિલેશન, એ લોકોથી તમે થોડા દૂર થઈ જાઓ, ડિસ્ટન્સ કરી લો. તમારે તમારી જે વિચારવાની જે એ વ્યક્તિ પ્રત્યે જે વિચારવાનું છે એ તમે દૂર એનાથી થઈ જાઓ. તમે પોઝિટિવિટી તરફ આગળ વધો. તમે તમારી હેલ્થ વિશે ધ્યાન રાખો. તમે જેટલું સકારાત્મક રહેશો એટલું તમે લાઈફનો જે તમારો અપ્રોચ છે એ બદલાઈ જશે. તો તમે સારું ફીલ કરશો. એ વ્યક્તિ જે તમારા જીવનમાં તમને પ્રોબ્લેમ્સ લાગતી હતી, જેનાથી તમને ટોક્સિક લાગતી હતી, એનાથી આ રીતે તમને જનરલ ઘણા બધા એ તમને સોલ્યુશન આપી દેશે. આનું એક ઉદાહરણ આપું તને કે જાપાનમાં એક છોકરી આવી રીતે એના પ્રોબ્લેમ્સ હતા એના બોયફ્રેન્ડ સાથે, એની એઆઈ સાથે વાત કરી અને એઆઈએ એનું બ્રેકઅપ કરાવ્યું અને પછી એ છોકરી એઆઈ સાથે જ પરણી ગઈ. પછી એના એઆઈ સાથેના કેટલા પ્રોબ્લેમ્સ થયા એના વિશે કોઈ માહિતી નથી. હા, એટલે એઆઈ તમને જે સોલ્યુશન આપે છે, જે એના અંતે તો એ માનવે જ બનાવેલું છે, એટલે એના જે સોલ્યુશન છે એ સોલ્યુશન તમને જનરલ સેન્સમાં તો બધા સોલ્યુશન આપી જ દેશે. પણ એઆઈને એ નથી ખબર કે તમારી માનસિકતા શું છે, તમારી થોટ પ્રોસેસ શું છે, તમે કઈ વસ્તુ, તમે કેટલા ઇમોશનલ છો, તમે તમારા ઇમોશન્સને કઈ રીતે મેનેજ કરી શકો છો કે નથી કરી શકતા, એની તમારી કેપેસિટી શું છે, પ્રેક્ટિકલી તમે મેનેજ કરી શકો છો કે હા, એ એઆઈને નથી ખબર. એઆઈ તમને એક જનરલ સેન્સમાં આપી દેશે કે ભાઈ આનું સોલ્યુશન આ છે, તમે આ ડિરેક્શનમાં કામ કરો તો તમને એનું સોલ્યુશન મળશે. પણ જ્યારે તમે એક એસ્ટ્રોલોજર પાસે જાઓ છો, એક જ્યોતિષ પાસે જાઓ છો, તો એ જ્યોતિષ તમારું ઇન્ટરનલી તમારા સ્વભાવ, પ્રભાવ, પ્રકૃતિ, માનસિકતા, થોટ પ્રોસેસ, લાઇકિંગ, ડિસલાઇકિંગ, તમારી વીકનેસ, તમારી સ્ટ્રેન્થ, આ બધી વસ્તુઓનું જોઈ શકે છે. અને એને ખબર છે કે તમે કેટલા ઇમોશનલી વીક છો. આવું શક્ય છે? યસ. એ તમારા સૌથી પહેલાં તમારા ઇમોશન્સને મેનેજ કરવાનું કહેશે. કારણ કે અલ્ટિમેટલી જે બધો જ પ્રોબ્લેમ છે ને એ તમારા ઇમોશન્સ સાથે જોડાયેલો છે. તો એ જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? એવું તો બને કે પેલી તારી મિત્રનો દાખલો આપતી હતી. હા, એક મારી સાથે હતા. હા, એની વાત કરીએ આપણે તો. એક મારી મિત્ર હતી, એ મારી સાથે ક્લાસમાં આવતી હતી. તો મેં એકવાર એ કોર્પોરેટમાં કામ કરતી હતી. મેં એને પૂછ્યું, તું શા માટે આ દર સન્ડે તારો આટલો વેલ્યુએબલ ટાઈમ આપીને આમાં જ્યોતિષ શીખવા આવે છે? તો એણે મને બહુ સુંદર જવાબ આપ્યો. એણે મને કીધું કે મારું જે કામ છે એમાં મારી પ્રોફેશનમાં બહુ અલગ અલગ લોકોને મળવાનું થાય, અલગ અલગ લોકો સાથે ડીલ કરવાનું હોય, મારી જે પ્રોડક્ટ છે, મારી જે વસ્તુ છે એ કન્વિન્સ કરવાની હોય, એ લોકોની જે માનસિકતા એ સમજવાની હોય. બરાબર. તો આજે જ્યોતિષથી હું સામેવાળી વ્યક્તિનું શું એપ્ટિટ્યૂડ છે, એનું શું લાઇકિંગ છે, એ કઈ રીતે એને તમે કઈ રીતે કન્વિન્સ કરી શકશો, એ બધી વસ્તુનો જો મને ખ્યાલ આવી જાય તો મારા પ્રોફેશનમાં બહુ કામની વસ્તુ છે. તો હું આ વસ્તુને હું મારા પ્રોફેશનમાં અપ્લાય કરીને એ વ્યક્તિની સાથે મારું જે કામ છે એ બહુ સરળ રીતે કરી શકું. તો આજ આપણે વ્યંગત સંબંધોમાં પણ ઉપયોગમાં લઈ શકીએ ખરા? ચોક્કસ. આપણા જે સંબંધો છે, આપણા ફેમિલીનો કહો, આપણા સોશિયલ લાઈફનો કહો, આપણા મિત્રો કહો, આ જે બધા આપણા સંબંધો છે,
આ બધા સંબંધોમાં જો તમને ખબર છે કે સામેવાળી વ્યક્તિ જે અમુક પૃથ્વી પર આવી છે અમુક સ્વભાવ પ્રભાવ પ્રકૃતિ લઈને, અને તમે એને જો સમજી શકો છો તો તમારી માટે બહુ સરળ થઈ જશે એને હેન્ડલ કરવું. વાહ, ઓકે. એની સાથે તમારી જે એનર્જીનો ફ્લો છે એ કેટલો પોઝિટિવ થઈ જશે. રાઈટ. રાઈટ, કે તમે એક જે ઉર્જા, દરેક વ્યક્તિને પોતપોતાની ઉર્જા છે. રાઈટ, કે આજે મારી જે ઉર્જા છે અમુક વ્યક્તિ માટે નેગેટિવ હશે, અમુક માટે પોઝિટિવ હશે. ઓકે. પણ આજે હું એ વ્યક્તિની માનસિકતા સમજું છું કે આ વ્યક્તિ શા માટે આ રીતે આ પેટર્નમાં વર્તી રહી છે, કે એનું બિહેવિયર શા માટે આ રીતે છે. હું જો એને સમજી શકું છું અને હું એને એ રીતે જ એની સાથે એ રીતે જ એ પેટર્નમાં જ એની સાથે વર્તન કરું છું, તો એ વ્યક્તિ એનો એપ્રોચ મારા તરફથી બદલી નાખશે. તો ઓબ્વિયસલી એનો બદલાઈ જશે તો મારી પણ એ નેગેટિવ ઉર્જા પોઝિટિવમાં કન્વર્ટ થઈ જશે. એટલે ઘણા બધા ઘર્ષણો ઓછા થઈ શકે સંબંધોમાંથી. શ્યોર. તો આપણે જીવન અને જ્યોતિષ વિશે જે વાત કરવાના હતા એના વધારે ડિટેલિંગમાં જશું આવતા એપિસોડથી. એટલે 12 રાશિઓના સ્વભાવ, પ્રભાવ ને પ્રકૃતિ વિશે આપણે ઊંડાણથી વાત કરશું, ચોક્કસ. જેને દરેક વ્યક્તિ પોતાની રીતે સમજી અને એના ઉપયોગમાં પણ લઈ શકે ને કદાચ એને જીવનમાં ઘણા બધા પ્રશ્નો કે સમસ્યાઓનું સમાધાન મળી શકે. એટલે આપણે આવતી વખતે વાત કરીશું કે પહેલી રાશિથી આપણે લઈશું અને રાશિ વિશે કુંડલીમાં તમારી રાશિ કઈ રીતે જોવાની એ વિશે પણ વાત કરીશું, અને પછી એના સ્વભાવ પ્રકૃતિ વિશે વાત કરીશું કે જેમાં તમે સરળતાથી જીવનમાં તમારા પ્રશ્નોને ઉકેલી શકો બીજા કોઈની મદદ વગર. આ અત્યારે તમને કોઈ આ સિવાયના પણ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં લખીને અમને જણાવશો. અમે એના ઉત્તર આપવાના ચોક્કસ પ્રયત્ન કરીશું. નમસ્તે.